વેલકમ સ્ટુડન્ટ્સ. લેક્ચર નંબર 4માં સૌપ્રથમ તો જે પ્રીવિયસ લેક્ચરમાં જે હોમવર્ક આપ્યું હતું એના અમુક ટિપિકલ ક્વેશ્ચન સોલ્વ કરાવું છું. એમાંનો નંબર ફિફ્થ નંબરનો હતો E0 SN2 પ્લસ. ચલો, આ થયો ઓક્સિડેશન પોટેન્શિયલ. PtH2H પ્લસ, આ છે 0.00 વોલ્ટ. આ છે, હવે જુઓ, 0 વોલ્ટ છે એટલે તમે પોઝિટિવ લો નેગેટિવ લો, કેમ કે એનો રિડક્શન અને ઓક્સિડેશન આ બંને પોટેન્શિયલ્સ કેવા થવાના છે? એના રિડક્શન અને ઓક્સિડેશન બંને પોટેન્શિયલ સરખા જ થવાના છે. એટલે તમે આને ઓક્સિડેશન બી ગણી શકો અને રિડક્શન બી ગણી શકો. એટલે આ તો ઓક્સિડેશન કે રિડક્શન પોટેન્શિયલ બંનેમાંથી કોઈ બી ગણો, બંને સેમ જ થાય છે. ઓકે, 0 વોલ્ટ છે એટલે. નહીં તો પછી તમારે એનું કન્વર્ઝન કરવું પડે. બરાબર, આપણે ઓક્સિડેશન આંકનો આપણે જે નિયમ છે, ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન, ઘટાડો તો રિડક્શન, એ રીતે. ચલો, તો આને આપણે કન્વર્ટ કરી દો તો E0 SN2 પ્લસ SN આ થશે -0.14 વોલ્ટ. બીજું, હવે આ રિડક્શન પોટેન્શિયલ, ચલો આ બી રિડક્શન પોટેન્શિયલ. વધારે રિડક્શન પોટેન્શિયલ હોય કેથોડ, ઓછો હોય એનોડ, તો સ્વાભાવિક છે આ જો રિડક્શન પોટેન્શિયલ 0 છે, ના નેગેટિવ છે, તો નેગેટિવ વેલ્યુ નાની કહેવાય, તો એ બનશે એનોડ અને આ બનશે કેથોડ. બરાબર, તો આની ઉપરથી સાંકેતિક નિરૂપણ થશે તો સાંકેતિક નિરૂપણ થશે SN2 પ્લસ, ત્યારબાદ H પ્લસ H2 અને PT. બરાબર, ચાલો કોષ પ્રક્રિયા લખીએ. એનોડ, કેથોડ અને ટોટલ. તો આની એનોડિક પ્રક્રિયા થશે SN solid reversibly gives SN2 plus 2 ઇલેક્ટ્રોન, અને કેથોડ પર થશે 2H પ્લસ aqueous plus 2 electrons gives H2 gas. બરાબર, અને ટોટલ SN solid plus 2H plus reversibly gives SN2 plus H2 gas. બરાબર, અને આના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ શું ગણીશું? આના પછી આપણે ગણીશું E0 સેલ કોષ પોટેન્શિયલ. તો E0 સેલ ઇક્વલ્સ E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. ઓકે, ચલો, તો રિડક્શન પોટેન્શિયલ શું થશે? તો આનો રિડક્શન પોટેન્શિયલ, કેથોડનો રિડક્શન પોટેન્શિયલ 0, અને આ -0.14, તો આ થશે +0.14 વોલ્ટ. એકમ ખાસ લખવાનો. બરાબર, હવે સ્ટુડન્ટ્સ તમને પ્રીવિયસ લેક્ચરમાં બીજા બધા દાખલા આપ્યા હતા. બરાબર, તો અહીંયા ખાલી ઉપરથી કહી દઉં છું. Mg એનોડ બનશે, આ કેથોડ બનશે. ચલો, પોટેન્શિયલ તમારી રીતે શોધી કાઢજો. Zn ને Ni, તો Zn એનોડ અને Ni કેથોડ. ઓકે, Pb અને Cu, તો Pb એનોડ અને Cu કેથોડ. Mg અને Cd, તો Mg એનોડ અને Cd કેથોડ. Tl છે અને Li છે, તો જો વોલ્ટેજ પરથી ખ્યાલ આવી જાય, Li એનોડ અને Tl કેથોડ. Pt અને Zn 0.76 અને બંને ઓક્સિડેશન પોટેન્શિયલ્સ આપ્યા છે ને, તો આ બનશે એનોડ અને આ બનશે કેથોડ. બરાબર, એના પછી છે E0 SB, SB3 પ્લસ અને KK પ્લસ, તો આ બનશે એનોડ અને આ બનશે કેથોડ. બરાબર, બીજું તો મલ્ટિપ્લિકેશન ને એ તો બધું ફાવે. બરાબર, તો ચલો 12 સુધી કમ્પ્લીટ થઈ ગયા હશે. એકવાર ફરી ટ્રાય કરી જુઓ. ડિફિકલ્ટી હોય તો નેક્સ્ટ સેશનમાં કહેજો, તો હું ફરી સોલ્વ કરાવી દઈશ. હવે 12 સુધી કમ્પ્લીટ થયા, તો અહીંયા હું નંબર રેગ્યુલર જ આપું છું. 13મો E0 Fe2 પ્લસ, આ વોલ્ટેજ છે 0.44 વોલ્ટ, અને E0 I- /I2. બરાબર,
આ છે વોલ્ટેજ -0.54 વોલ્ટ. ચલો હવે ઋણ વીજભારિત ઘટકો લઈએ છીએ. ઓકે, ચાલો ધ્યાન આપજો. હવે અહીંયા પહેલાં તો આપણે શું નક્કી કરીશું? પોટેન્શિયલ. ભાઈ કયા પોટેન્શિયલ આપ્યા છે તમને? તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ. Fe2 પ્લસ ઓક્સિડેશન પોટેન્શિયલ, I માઇનસ સ્લેશ I2 કયો પોટેન્શિયલ આ? તો I માઇનસનો ઓક્સિડેશન આંક -1 માથે જે વીજભાર દેખાય, I2 અણુ છે એટલે ઓક્સિડેશન આંક 0, -1 થી 0 ઓક્સિડેશન આંકનો વધારો. અને ઓક્સિડેશન આંકનો વધારો તો આપણે એને શું કહીશું? ઓક્સિડેશન. તો બંને ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે, બરાબર? આ બંને ઓક્સિડેશન પોટેન્શિયલ જ છે. ચાલો હવે ધ્યાનથી જોજો. તો બંનેને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી દો. તો E0 Fe2 પ્લસ Fe આ છે -0.44 વોલ્ટ અને E0 I2 સ્લેશ I માઇનસ આ છે +0.54, જેનો રિડક્શન પોટેન્શિયલ, ચલો બંને રિડક્શન પોટેન્શિયલ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ એ બનશે કેથોડ અને ઓછો એ બનશે એનોડ. તો આના પરથી સાંકેતિક નિરૂપણ લખો. તો Fe2 પ્લસ અને પછી ત્યારબાદ આવશે I માઇનસ I2 અને PT. ઓકે, અને હવે આના ઉપરથી લઈશું આગળ કોષ પ્રક્રિયા. એમાં એનોડિક પ્રક્રિયા, કેથોડિક પ્રક્રિયા અને ટોટલ પ્રક્રિયા. બરાબર. ચલો એનોડિક પ્રક્રિયામાં શું લખીશું? Fe સોલિડ reversibly gives Fe2 plus aqueous plus 2 electron. હવે આયોડિન વિદ્યુત ધ્રુવ અહીંયા કેથોડ તરીકે વર્તે છે, જેની ઉપર રિડક્શન પ્રક્રિયા થાય. અને રિડક્શન પ્રક્રિયા થાય તો તમે સમીકરણ કયું લખો છો? યાદ હોય તો 1/2 I2 પ્લસ ઇલેક્ટ્રોન ગીવ્સ I માઇનસ. ખાસ યાદ રાખવાનું, ઇલેક્ટ્રોન અને ઋણ વીજભારિત ઘટક બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં હોય, સાથે નહીં આવે. હવે કેથોડમાં ઇલેક્ટ્રોન ઉમેરાય તો I માઇનસ સામેની સાઈડ. બરાબર. બીજું મેં તમને આવું જ શીખવાડ્યું છે. હવે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે તો આપણે શું કરીશું? કેથોડિક સમીકરણને ડાયરેક્ટ 2 વડે ગુણી દઈશું. બરાબર. એટલે 2 × 1/2 એટલે 1 થઈ જાય. અહીંયા 2 અને અહીંયા 2. એટલે જ્યારે તમે ટોટલ લખો તો એ વખતે શું થશે? Fe સોલિડ વત્તા I2 સોલિડ, યાદ હોય તો આયોડિન ઘન હોય, રિવર્સિબલી gives Fe2 પ્લસ aqueous વત્તા 2I માઇનસ aqueous. અહીંયા બંને આયનો એક જ સાઈડ આવ્યા. બરાબર. અત્યાર સુધી બંને એક આયન ડાબી બાજુ, બીજો આયન જમણી બાજુ એવું હતું, કેમ કે બંને ધન હતા. અહીંયા એક ધન છે ને અહીંયા એક ઋણ છે. તો આ ખાસ આપણે યાદ રાખીશું. ઓકે, નેક્સ્ટ. અને હવે છેલ્લે ફાઇનલી E0 સેલ. E0Z of cathode minus E0Z of anode. ચલો કેથોડ માઇનસ એનોડ 0.54 માઇનસ પ્લસ 0.44, બંનેનો સરવાળો 8 અને 9, 0.98 વોલ્ટ. આ થયો આન્સર. ચલો આગળ જેવું જ, ખાલી નવું શું આવ્યું? પેલી પ્રક્રિયામાં આપણે ખાલી સહેજ બદલવાનું. બરાબર. તો આ છે આની મેથડ અને ઓલમોસ્ટ ખ્યાલ આવી જ ગયો હશે. ઓકે, આમાં કોઈને કંઈ પ્રોબ્લેમ નહીં હોય. તો આ થયું આનું સાંકેતિક નિરૂપણ. બરાબર. Fe2 પ્લસ અને I માઇનસ I2 સમીકરણ. ચલો બંને વોલ્ટેજીસ આપ્યા છે, સિમ્પલ રિડક્શન પોટેન્શિયલ શોધવાના. બરાબર, ઇઝી જ છે. અને પછી ખાસ આ ખાલી પ્રક્રિયામાં ઊંધું હોવી, બસ એ જ નવી વસ્તુ છે. તો સ્ટુડન્ટ્સ, સૌપ્રથમ નક્કી કરીશું આપણે પોટેન્શિયલ કેટલો થાય છે જોઈ લઈએ. તો
આ છે કયો પોટેન્શિયલ Cl માઇનસ Cl2 એટલે ઓક્સિડેશન પોટેન્શિયલ, આ છે રિડક્શન પોટેન્શિયલ. ચલો આને કન્વર્ટ કરવાનો એટલે E0 Cl2 Cl માઇનસ આ થશે -1.36 વોલ્ટ. બરાબર. હવે પોટેન્શિયલ ડિસાઇડ થઈ ગયો પછી આપણે નક્કી કરીએ છીએ કે ભાઈ કયો, એટલે આ હવે થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ અને હવે આ બેની આપણે સરખામણી કરવાની. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય, ઓકે હા પોટેન્શિયલમાં મારે આખું પછી માઇનસ પ્લસ થઈ ગયું છે. એકચ્યુઅલી Cl માઇનસ Cl2 માઇનસ હોય અને આ પ્લસ હોય. ઓકે હા બરાબર. હા તો પોટેન્શિયલમાં માઇનસ આવે છે અને આ પ્લસ આવે છે. તો Ag પ્લસ Ag રિડક્શન પોટેન્શિયલ, આ પણ રિડક્શન પોટેન્શિયલ. તો જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય એ એનોડ અને વધુ હોય એ કેથોડ. બરાબર. અને હવે એનોડ Ag પ્લસ ડબલ સ્લેશ ક્ષાર સેતુના પછી Cl માઇનસ Cl2 Pt. બરાબર. આ થયું સાંકેતિક નિરૂપણ. બરાબર. ત્યારબાદ કોષ પ્રક્રિયા લઈશું. એમાં એનોડિક, કેથોડિક અને ટોટલ લખીએ. તો એનોડ ઉપર કઈ પ્રક્રિયા? તો કે ઓક્સિડેશન. Ag solid gives Ag પ્લસ ઇલેક્ટ્રોન. અને કેથોડ પર શું લખીશું? રિડક્શન પ્રક્રિયા. તો હાફ Cl2 ગેસ પ્લસ ઇલેક્ટ્રોન રિવર્સિબલી gives Cl માઇનસ aqueous. બરાબર. તો Ag solid વત્તા હાફ Cl2 ગેસ રિવર્સિબલી gives બરાબર. અને હવે આના પછી E0 સેલ શોધીએ. તો કેથોડ માઇનસ એનોડ 1.36 -0.8 સોરી. તો થશે 8 ને 5 13 એટલે 0.56. બરાબર. આ થયો આન્સર. નેક્સ્ટ 15 આવ્યા ને. હવે હું ધ્યાન રાખું છું પોટેન્શિયલ લખવામાં. બરાબર. ડન. બરાબર. ચલો હવે આમાં તો સ્ટુડન્ટ્સ આ દાખલામાં કેવી રીતે સોલ્વ કરીશું? સૌપ્રથમ તો પોટેન્શિયલ આપણે ડિસાઇડ કરીશું કે કયા પોટેન્શિયલ તમને આપ્યા છે. પહેલો છે ઓક્સિડેશન પોટેન્શિયલ ને બીજો છે રિડક્શન પોટેન્શિયલ. તો જે પહેલા નંબરનો છે એનો પોટેન્શિયલ આપણે ઊંધો કરીએ. બરાબર. અને એ થશે 0.54 વોલ્ટ. હવે આ પણ રિડક્શન પોટેન્શિયલ ને હવે બંનેની કમ્પેરિઝન કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો કયો? તો એ થશે એનોડ અને Ag પ્લસ આ થશે કેથોડ. બરાબર. તો આની ઉપરથી આપણે સાંકેતિક નિરૂપણ લખીએ અને સાંકેતિક નિરૂપણ થશે Pt I2 I માઇનસ ડબલ સ્લેશ Ag પ્લસ Ag. બરાબર. આપણે તો જે નિયમ છે એ જ પકડી રાખવાનું. પોટેન્શિયલ ડિસાઇડ કરીને પછી આપણે જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ ને વધુ એ કેથોડ. ચાલો કોષ પ્રક્રિયા લખીએ. એનોડ, કેથોડ અને ટોટલ. તો એનોડિક પ્રક્રિયા શું થશે? હવે જુઓ એનોડિક પ્રક્રિયા, ધ્યાનથી જોજો. એનોડિક પ્રક્રિયામાં જો આની એનોડિક પ્રક્રિયા કઈ છે તમે 10 વાર લખી જ છે. I માઇનસ aqueous gives half I2
સોલિડ પ્લસ ઇલેક્ટ્રોન. ભાઈ યાદ રાખવાનું, આયોડિન સોલિડ છે, Br2 લિક્વિડ છે અને બાકીના બે F2 અને Cl2 બંને ગેસ છે. બરાબર. ચલો કેથોડિક પ્રક્રિયામાં શું થશે? Ag પ્લસ ઇલેક્ટ્રોન gives Ag solid અને ટોટલ થશે Ag પ્લસ aqueous વત્તા I માઇનસ aqueous reversibly gives half I2 solid પ્લસ Ag solid ઓવર. અને હવે E0 સેલ. તો E0 સેલનું સૂત્ર છે E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. ચલો કેથોડ કોણ હતો? 0.8 માઇનસ 0.54 બાદ બાકીમાં શું થશે? 80 માંથી 54 જાય તો 26, 0.26 વોલ્ટ. સ્ટુડન્ટ્સ ચલો જુઓ આ ક્વેશ્ચન. દેખાય સેટ ટિપિકલ પણ છે એકદમ ઇઝી. પહેલો પોટેન્શિયલ છે એ છે ઓક્સિડેશન પોટેન્શિયલ, બરાબર, અને બીજો છે રિડક્શન પોટેન્શિયલ. એટલે પહેલો પોટેન્શિયલ આપણે ઊંધો કરવો પડશે, E0 F2F માઇનસ, તો આ થશે 2.87 વોલ્ટ અને હવે આ થયો રિડક્શન. એક પ્લસ છે એક માઇનસ છે, માઇનસ વાળી કિંમત નાની કહેવાય એટલે એ બનશે એનોડ અને પ્લસ વાળી કિંમત મોટી કહેવાય એટલે બનશે કેથોડ. ચાલો સાંકેતિક નિરૂપણ લખીએ. તો સાંકેતિક નિરૂપણમાં Ca2 પ્લસ ડબલ સ્લેશ F માઇનસ F2 અને PT. બરાબર. ત્યારબાદ કોષ પ્રક્રિયા, એનોડ, કેથોડ, ટોટલ. ચાલો એનોડિક પ્રક્રિયા શું થશે? Ca solid gives Ca2 plus 2 electrons અને કેથોડ પર થશે, ચલો 2 ઇલેક્ટ્રોન છે હવે ડાયરેક્ટ જ લખી નાખું છું, F2 gas plus 2 electrons gives 2F minus. બરાબર, બંને આયન એક સાઈડ જ આવ્યા. ચલો Ca solid વત્તા F2 gas reversibly gives Ca2 plus વત્તા 2F minus aqueous. સ્ટુડન્ટ્સ એટલે કે મારે ખાલી E0 સેલ નથી જોઈતો, મારે તો બધી કિંમતોનું કામ છે. બધી કિંમતો ઇન ધ સેન્સ કે આ કોષ પ્રક્રિયા લખો એનું પણ કામ આવશે. ઓકે, E0 સેલ કેટલા થશે? E0Z ઓફ કેથોડ માઇનસ E0Z ઓફ એનોડ. ચલો Z ઓફ કેથોડ કેટલા? 2.87 માઇનસ 2.87 વોલ્ટ. બરાબર, જોઈ લો બંને કિંમતો. 7 દુ 14 વધ્યા 1, 8 દુ 16 1 17 વધ્યા 1, 2 દુ 4 ને 1 5 અને પ્લસ જ ને, બરાબર, 0 નહીં આવે. ઓકે, એટલે જો સ્ટુડન્ટ્સ ફરી બોલી જાઉં છું, E0 સેલનું બી મારે કામ છે. ત્યારબાદ આજે તમે ટોટલ પ્રક્રિયા લખો છો એનો પણ એક ઉપયોગ છે અને સાંકેતિક નિરૂપણ લખો છો એ આઈડેન્ટિફાઈ કરવા માટે જરૂરી છે. એટલે બધાના ઉપયોગ છે જ. એટલે એકલો કંઈ તમે E0 સેલ સાચો શોધો બીજું બધું ચલો નહીં આવડે તો ચાલશે એવું નથી. ઓકે, નેક્સ્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, તો ધ્યાનથી જુઓ. અહીંયા પહેલો પોટેન્શિયલ આપ્યો છે રિડક્શન અને બીજો પણ રિડક્શન. ઓકે, બંને પોટેન્શિયલ રિડક્શન જ છે. બીજું આ 1.4 એટલે 1.40 કહેવાય અને આ 1.09. હવે જો 1 કોમન 0.9 અને 40 તો મોટી કિંમત કઈ કહેવાય? Au3 પ્લસ Au. તો એ બનશે કેથોડ અને બ્રોમિડ બનશે એનોડ. ચાલો લખીએ હવે સાંકેતિક નિરૂપણ. તો સાંકેતિક નિરૂપણમાં ડબલ સ્લેશ એટલે ક્ષાર સેતુ, ડાબી બાજુ એનોડ, તો ડાબી બાજુ આવશે PT Br2 Br માઇનસ, બરાબર. બીજી બાજુ આવશે Au3 પ્લસ Au.
બરાબર, આ થયું સાંકેતિક નિરૂપણ. ચાલો કોષ પ્રક્રિયા લખીએ. એમાં એનોડ, કેથોડ અને ટોટલ. ચલો એનોડ ઉપર થશે Br માઇનસ gives 1/2 Br2 લિક્વિડ aqueous, બરાબર, પ્લસ ઇલેક્ટ્રોન. અને કેથોડ પર થશે Au3 પ્લસ 3 ઇલેક્ટ્રોન્સ gives Au solid. ઉપરવાળી પ્રક્રિયામાં એક જ ઇલેક્ટ્રોન, નીચેવાળી પ્રક્રિયામાં 3 ઇલેક્ટ્રોન. શું કરીશું? ઉપરવાળી પ્રક્રિયાને 3 વડે ગુણીશું. બરાબર, અને પછી ટોટલ લખીએ. Au3 પ્લસ aqueous, 3 Br minus aqueous reversibly gives Au solid plus 3/2 Br2 liquid. બરાબર, અને હવે ફાઇનલી E0 સેલ. E0 સેલનું સૂત્ર E0 Z of cathode minus E0 Z of anode. બરાબર, અને હવે E0 Z of cathode શું થાય બોલો? E0 Z of cathode કેટલા? 1.40 માઇનસ 1.09. 40માંથી 9 જાય 31 અને 1માંથી 1 જાય એટલે 0 એટલે 0.31 વોલ્ટ. તો ફરી કહી દઉં, ટોટલ પ્રક્રિયા લખતા આવડવી જોઈએ પ્રોપર. એટલે 3 વસ્તુ અહીંયા પરફેક્ટ જોઈએ. એવું નહીં કે આ ફાઇનલ આન્સર આવી ગયો એટલે પૂરું. આ પણ સાચું હોવું જોઈએ, કેમ કે એનું પણ એક પ્રેડિક્શન આગળ આવશે. બરાબર, ઓકે. તો ચાલો જુઓ આ દાખલો. Mg/Mg2+, આ છે ઓક્સિડેશન પોટેન્શિયલ. ઉપરનો છે રિડક્શન પોટેન્શિયલ. એટલે જે બીજા નંબરનો પોટેન્શિયલ છે આપણે એને ઉલટો કરવાનો. બરાબર, E0 Mg2 Mg, બરાબર, આ થશે -2.36 વોલ્ટ. ચલો, એટલે હવે આ બી થઈ ગયો રિડક્શન પોટેન્શિયલ. ઉપરનો એ રિડક્શન પોટેન્શિયલ. બંનેની કમ્પેરિઝન થઈ શકે. બંનેની કમ્પેરિઝનમાં શું કરીશું બોલો? કોણ એનોડ કોણ કેથોડ? તો ઇઝીલી ખ્યાલ આવી જાય છે. એનો રિડક્શન પોટેન્શિયલ ઓછો એ એનોડ અને વધુ એ કેથોડ. બરાબર, તો આની ઉપરથી આપણે સાંકેતિક નિરૂપણ લખી શકાય, અને એ છે Mg એનોડ. એટલે અહીંયા થશે Mg(Mg2+) ક્ષાર સેતુ અને પછી Br માઇનસ Br2 PT. એટલું તો હવે ક્લિયર થઈ ગયું હશે કે જ્યારે જ્યારે વાયુ વિદ્યુત ધ્રુવ હોય તો પ્લેટિનમ હંમેશા છેલ્લે આવે જો કેથોડ તરીકે વર્તે તો, અને એનોડ તરીકે વર્તે તો PT થી જ શરૂઆત કરવાની. બરાબર, નેક્સ્ટ આના પછી આપણે લઈએ છીએ કોષ પ્રક્રિયા. અને કોષ પ્રક્રિયામાં શું લખીશું? એનોડ, કેથોડ અને ટોટલ. બરાબર, અને પ્રક્રિયામાં આ રીતે થશે. એનોડ ઉપર શું થશે? Mg solid reversibly gives Mg2+ અને 2 ઇલેક્ટ્રોન. અને કેથોડ પર થશે હાફ Br2 પ્લસ ઇલેક્ટ્રોન reversibly gives Br-. Br2 લિક્વિડ હોય, આ છે ને, તો મેં યાદ કરાવ્યું તમને હમણાં. ચાલો, ઉપરવાળી પ્રક્રિયાને કેટલા વડે ગુણીશું સ્ટુડન્ટ્સ? તો કે 2 વડે ગુણીશું. એટલે 1/2 ગયા. બરાબર, અને એ પ્રક્રિયાને 2 વડે ગુણી દઈએ. 2 2 અને 2, અને ટોટલ લખી નાખીએ તો Mg solid વત્તા 2 વત્તા Br2. ઓકે, એટલે આને 2 વડે ગુણવાની જરૂર નથી, રાઈટ? Br2, કેમ કે 1/2 ઇન્ટુ 2 એટલે 1 થશે. બરાબર, એટલે આપણે આ 2 લખવાની જરૂર નહોતી, ભૂલથી લખાઈ ગયું. ઓકે, બરાબર. Br2 liquid reversibly gives Mg2+ aqueous વત્તા 2 Br માઇનસ
એકવિયસ. બરાબર. અને હવે ટોટલ લખી નાખીએ. અને E0 સેલ હવે શોધીએ તો E0 સેલ બરાબર શું થશે? E0 Z ઓફ કેથોડ. દર વખતે ફોર્મ્યુલા લખવાનું, બરાબર. હું જો સ્ટેપ કુદાઈશ તો તમે બી કુદાવવાના જ છો, એટલે હું દર વખતે પૂરેપૂરું લખું છું. પછી બધી ભૌતિક સ્થિતિ લખવાની કમ્પલસરી, બરાબર. ચલો, કેથોડ પર શું બનશે? 1.09 અને માઇનસ 2.36, બંનેનો સરવાળો 9 ને 7 16 વધી આવી 1, 3 ને 4 અને 2 ને 3 3.47 વોલ્ટ. બરાબર. આ થયો આન્સર. તો સ્ટુડન્ટ્સ, હોમવર્કમાં ફરીથી જોઈ લો. 19 થી 26 સુધી તમને આપેલ છે. હોમવર્ક પ્રોપરલી કમ્પ્લીટ કરો. આના માટેનું ફંડામેન્ટલ આપણે આગળ શીખવાડ્યા છે એ જ છે, ખાલી 1-2 નવા છે. 23 નંબરનો નવો છે અને 25 નંબરનો થોડોક ટિપિકલ છે, જો બંને આયન વાળો, બરાબર. બીજા બધા આગળ જે આપ્યા હતા, આગળ જે કરાવેલા છે 1 થી 22, બરાબર, 1 થી 18, એના જેવા જ બાકીના આ 19 થી 26 છે, બરાબર. તો આટલા કમ્પ્લીટ કરો અને એનું ફંડામેન્ટલ તમે ક્લિયર કરો. તો આજનો લેક્ચર કમ્પ્લીટ, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આની ડિફિકલ્ટી લઈ લઈશું અને પછી આગળ બીજું EMF સિરીઝ ને બધા ટોપિક્સ લઈશું. ઓકે, તો ચાલો આજનો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય છે. ગુડ બાય.